નકલ જોઈન્ટનો મૂળભૂત હેતુ બે રોડને એકબીજા સાથે જોડવાનો છે, પરંતુ તેની એક બહુ સ્પષ્ટ શરત છે. કઈ શરત? પેલા ટેન્સાઇલ લોડવાળી. બિલકુલ. આ જોઈન્ટ માત્ર ટેન્સાઇલ લોડ એટલે કે ખેંચાણ સહન કરવા માટે જ બન્યો છે. ઓહ, એટલે કે તે ડાયનામિક લોડ માટે નથી. ના, જરાય નહીં. સતત બદલાતા આંચકાઓ અથવા તો કોમ્પ્રેસિવ લોડ એટલે કે દબાણ, એના માટે આ ડિઝાઇન બિલકુલ યોગ્ય નથી. અચ્છા, પણ સ્લાઇડ 3માં તેની એક બહુ મોટી ખાસિયત પણ બતાવી છે કે તે બંને રોડ વચ્ચે થોડી કોણીય ગતિ મતલબ એન્ગ્યુલર મોશનની છૂટ આપે છે. હા, અને આ બહુ જ મહત્વનો પોઈન્ટ છે. આ બાબતને આપણે એક ઉદાહરણથી સમજી શકીએ? હું તો એવું જ વિચારતી હતી કે આ જાણે બે લોકોએ એકબીજાનો હાથ મજબૂતીથી પકડ્યો હોય. હા, હાથ પકડ્યો હોય? કેવી રીતે? જો બંને છેડેથી ખેંચાણ થાય તો પકડાયેલા હાથ એ ખેંચાણ આસાનીથી સહન કરી લેશે. વળી હાથ પકડી રાખીને પણ બંને પોતાના હાથને થોડા ઉપર નીચે હલાવી શકે છે. બરાબર ને? હા, સાવ સાચી વાત. આ જ પેલી કોણીય ગતિ છે. પરંતુ જો બંને એકબીજા તરફ ધક્કો મારે એટલે કે કોમ્પ્રેસિવ લોડ આપે તો પકડાયેલા હાથ તરત જ વળી જશે. અને માળખું ખુરવાઈ જશે. બહુ જ સરસ ઉદાહરણ આપ્યું તમે. નકલ જોઈન્ટનું ભૌતિકશાસ્ત્ર ખરેખર આ જ રીતે કામ કરે છે. થેન્ક યુ. પણ એક સહજ પ્રશ્ન એ ઊભો થાય કે આ થોડી કોણીય ગતિ શા માટે જરૂરી છે? હા, ઘણા સ્ટુડન્ટ્સ પણ આ જ પૂછતા હોય છે કે બંને રોડને વેલ્ડિંગ કરીને એકદમ જડ કેમ ન કરી દેવાય? તો એનું શું કારણ છે? આનું મુખ્ય કારણ છે મશીનરીની કામગીરી દરમિયાન ઉત્પન્ન થતા કંપનો અને આંચકાઓ. જુઓ, જો કોઈ વિશાળ સ્ટ્રક્ચર એકદમ જડ હોય ને તો એ તૂટી જવાની શક્યતા વધી જાય, રાઈટ? બિલકુલ. કોઈ પણ આંચકાની ઊર્જા સીધી જ મુખ્ય માળખા પર પ્રહાર કરે છે, જેનાથી મેટલ ફટીક થઈ શકે છે અને સમય જતાં તે તૂટી પણ શકે છે. ઓહ, એટલે કોણીય ગતિ સિસ્ટમને થોડી ફ્લેક્સિબિલિટી આપે છે. હા, જે આ ઊર્જાને શોષી લેવામાં મદદ કરે છે. આ ઉપરાંત નક્કલ જોઈન્ટમાં બંને રોડના એક્સિસ એટલે કે મધ્યરેખા એક જ બિંદુ પર મળે છે. અચ્છા, એક જ બિંદુ પર. હા, આ ભૌતિક રચના એ સુનિશ્ચિત કરે છે કે જ્યારે ખેંચાણ થાય છે ત્યારે બળનું વિતરણ સમાન રીતે થાય છે અને કોઈ એક બાજુ પર બિનજરૂરી વજન નથી આવતું. એટલે જ કદાચ તેનો ઉપયોગ ઔદ્યોગિક અને રોજિંદા જીવનની અનેક જગ્યાએ થાય છે. મેં નોટ્સમાં જોયું કે રૂફ ટ્રસના ટાઇરોડ, સાયકલ અને રોલર ચેનની લિંકમાં આ વપરાય છે. હા, અને ટ્રેક્ટર અને ઓટોમોબાઈલની સસ્પેન્શન સિસ્ટમ, જીપ ક્રેન અને બ્રિજ સ્ટ્રક્ચરના ટેન્શન લિંકમાં પણ આ જોઈન્ટ હાજર હોય છે. ટ્રેક્ટરના સસ્પેન્શનનું જ ઉદાહરણ લઈએ તો જ્યારે ટ્રેક્ટર ખાડા ટેકરાવાળા રસ્તા પરથી પસાર થાય છે ત્યારે સસ્પેન્શન સિસ્ટમને ભારે ખેંચાણ સહન કરવું પડે છે. બરાબર. અને સાથે સાથે રસ્તાના આકાર પ્રમાણે થોડું વળવું પણ પડે છે. હા, અહીં જો જડ જોડાણ હોય તો તે તરત જ ક્રેક થઈ જાય. સ્પષ્ટપણે. જ્યાં પણ ટેન્સાઇલ લોડની સાથે હિલચાલની જરૂરત ઊભી થાય છે ત્યાં આ મિકેનિઝમ અનિવાર્ય બની જાય છે. તો આ ઉપયોગિતાને સમજ્યા પછી હવે સ્લાઇડ નંબર 4 અને 5 પર જઈએ, જેમાં તેનું શારીરિક માળખું એટલે કે એનાટોમી સમજાવી છે. હા, આખી ડિઝાઇનના મુખ્ય 5 ભાગોનું અહીં વર્ણન છે. પ્રથમ ભાગ છે સિંગલ આઈ એન્ડ. મતલબ કે એક રોડનો છેડો જેમાં એક છિદ્ર કે આંખ હોય છે, બરાબર? હા, અને બીજો ભાગ છે ડબલ આઈ અથવા જેને આપણે ફોક એન્ડ કહીએ છીએ, જે પેલો યુ આકારનો હોય છે. ઓકે. અને ત્રીજો ભાગ? ત્રીજો અને સૌથી મહત્વનો ભાગ છે પિન, જે સિંગલ આઈ અને ફોક એન્ડના છિદ્રોમાંથી પસાર થઈને તેમને એકસાથે જોડે છે. અચ્છા, અને પછી પેલો કોલર આવે, રાઈટ? બિલકુલ. આ પિન પોતાના સ્થાન પરથી બહાર ન નીકળી જાય તે માટે એક કોલર લગાવવામાં આવે છે. અને છેલ્લે આખી એસેમ્બલીને લોક કરવા માટે ટેપર પિન અથવા સ્પ્લિટ પિનનો ઉપયોગ થાય છે. પરફેક્ટ. આ 5 ભાગો મળીને આખું જોઈન્ટ તૈયાર કરે છે. આ પાંચેય ભાગોનું સંકલન રસપ્રદ છે, પરંતુ મને નોટ્સમાં દર્શાવેલા આ જોઈન્ટના પ્રમાણભૂત માપ એટલે કે પેલા એમ્પેરિકલ રિલેશન્સ છે ને, એ ખરેખર વિચારતા કરી દે તેવા લાગ્યા. કેમ? એવું તો શું લાગ્યું તમને એમાં? જુઓ, આખી ડિઝાઇનમાં બધું જ રોડના વ્યાસ એટલે કે ડી પર આધારિત છે. હા, એ સાચું છે. એટલે કે પિનનો વ્યાસ ડી બરાબર છે. આઈનો બહારનો વ્યાસ 2D છે. પિન હેડ કે કોલરનો વ્યાસ 1.5D છે. સિંગલ આઈની જાડાઈ 1.25D છે. અને ફોકની જાડાઈ 0.75D રાખવામાં આવે છે. હા, એટલે આખી સિસ્ટમ એવી રીતે ગોઠવાયેલી છે કે જો મુખ્ય રોડનો વ્યાસ વધે તો બાકીના બધા જ ભાગો આપોઆપ એ જ ચોક્કસ પ્રમાણમાં મોટા થઈ જાય છે.
બિલકુલ, એક સ્કેલની જેમ. તો આ તો કોઈ બેકિંગ રેસીપી જેવું લાગે છે. આ બધું માત્ર એક જ ચલ ડીના સંદર્ભમાં માપવા પાછળ કોઈ ઊંડું એન્જિનિયરિંગ કારણ હોવું જોઈએ, ખરું ને? હા, ખૂબ જ ઊંડું કારણ છે. આ પ્રમાણભૂત માપકો કોઈ રાતોરાત બનેલી ફોર્મ્યુલા નથી. તો આ કઈ રીતે નક્કી થયા છે? તે ઔદ્યોગિક ક્રાંતિના સમયથી થયેલા અસંખ્ય પ્રયોગો અને નિષ્ફળતાઓના ઊંડા અભ્યાસ પરથી તારવવામાં આવેલા પરિણામો છે. ઓહો, વર્ષોની મહેનત છે આ તો. હા, જુઓ, જ્યારે કોઈ મટીરિયલ પર બળ લાગે છે ત્યારે તેની અંદર સ્ટ્રેસનું વહન થાય છે. આ વહનને આપણે પાણીની પાઇપલાઇન સાથે સરખાવી શકીએ. પાઇપલાઇન સાથે કેવી રીતે? જો એક મોટી પાઇપમાંથી પાણી અચાનક બહુ નાની પાઇપમાં જાય તો ત્યાં ભારે દબાણ અથવા બોટલનેક સર્જાય છે. ખબર છે ને? હા, પ્રેશર વધી જાય. એન્જિનિયરિંગમાં પણ એવું જ છે. જો રોડ ખૂબ મજબૂત અને જાડો હોય પરંતુ પિન પાતળી રહી જાય તો શું થાય? તો બધો જ લોડ એ પાતળી પિન પર કેન્દ્રિત થઈ જશે. બરાબર. અને પિન તરત જ તૂટી જશે. તેનાથી વિપરીત જો પિનને જરૂર કરતાં વધારે જાડી બનાવી દેવામાં આવે તો તેને પસાર કરવા માટે સિંગલ આઈમાં ખૂબ મોટું છિદ્ર બનાવવું પડશે. સાચી વાત. મોટું છિદ્ર બનાવવાથી આજુબાજુનું મટીરિયલ ઓછું થઈ જશે અને જ્યારે ખેંચાણ આવશે ત્યારે પિન સલામત રહેશે, પણ આઈનો ભાગ કાગળની જેમ ફાટી જશે. બાપરે! એટલે આ 1.25D કે 0.75D જેવા માપ એ સુનિશ્ચિત કરે છે કે બળનું વહન આખા જોઈન્ટમાં એક સમાન રહે. બિલકુલ. કોઈ એક ભાગ બાકીના જોઈન્ટ કરતાં વધુ નબળો ન બને અને કોઈ ભાગમાં બિનજરૂરી વધારે મટીરિયલનો બગાડ પણ ન થાય. અચ્છા, એટલે કે આખી રમત બળના પ્રવાહને ક્યાંય પણ અવરોધ્યા વગર પસાર થવા દેવાની છે. હા, સંતુલનની જ રમત છે આખી. અને આ પ્રવાહ એટલે જ બળોનું યુદ્ધ અથવા બેટલ ઓફ ફોર્सेस, જેનો ઉલ્લેખ સ્લાઇડ નંબર 6માં છે. હા, આ જોઈન્ટ પર મુખ્યત્વે 3 પ્રકારના સ્ટ્રેસ કે બળ હુમલો કરે છે. પહેલું છે ટેન્સાઇલ સ્ટ્રેસ. જ્યારે બંને છેડાને વિરુદ્ધ દિશામાં ખેંચવામાં આવે છે ત્યારે મટીરિયલના અણુઓ એકબીજાથી દૂર ખેંચાઈને માળખાને તોડવાનો પ્રયાસ કરે છે. સાચું. અને બીજું છે શીયર સ્ટ્રેસ. હા, આ શીયર સ્ટ્રેસને સમજવા માટે આપણે કાતર કે સીઝર્સનું ઉદાહરણ લઈ શકીએ. હા, કાતરનું ઉદાહરણ એકદમ સચોટ છે. કાતરમાં 2 બ્લેડ સામસામી દિશામાં એકબીજાની બરાબર સમાંતર સરકીને કાગળને કાપે છે. બિલકુલ એ જ રીતે જ્યારે ફોર્ક એન્ડ અને સિંગલ આઈ વિરુદ્ધ દિશામાં ખેંચાય છે ત્યારે તેમની વચ્ચે રહેલી પિન પર આ કાતર જેવું સમાંતર બળ લાગે છે. જે પિનને વચ્ચેથી કાપી નાખવા માંગે છે. હા, અને ત્રીજું છે ક્રશિંગ સ્ટ્રેસ. આમાં વસ્તુ ખેંચાતી કે કપાતી નથી. તો શું થાય છે? ભારે દબાણને કારણે 2 સપાટીઓ એકબીજા સાથે અથડાઈને કચડાઈ જાય છે, જેનાથી છિદ્રનો આકાર બદલાઈ જાય છે. ઓહ, એટલે આ 3 સ્ટ્રેસ ટેન્સાઇલ, શિયર અને ક્રશિંગ કોઈ પણ મિકેનિકલ ડિઝાઇનના સૌથી મોટા પડકારો છે. બિલકુલ. અને આ પડકારોને પહોંચી વળવા નકલ જોઈન્ટની ડિઝાઇનમાં એક બહુ જ પ્રભાવશાળી ભૌતિક સિદ્ધાંત કામ કરે છે: લોડનું વિભાજન. વિભાજન એટલે પેલું ફોર્કએન્ડ વાળું ને? હા, સ્લાઇડમાં દર્શાવ્યા મુજબ સિંગલ આઈ પર આખો લોડ પી લાગે છે. પરંતુ જ્યારે આ લોડ ફોર્કએન્ડ તરફ જાય છે ત્યારે ફોર્કની યુવાકારની રચનાને કારણે તે બળ 2 સમાન ભાગમાં વહેંચાઈ જાય છે. ઓકે, એટલે કે P2 અને P2. બરાબર. આનો સીધો અર્થ એ છે કે ધારો કે સિસ્ટમ પર 1000 કિલો વજન ખેંચાઈ રહ્યું હોય તો ફોર્કની ઉપરની આંખ પર 500 કિલો અને નીચેની આંખ પર 500 કિલો વજન વિભાજિત થશે. એકદમ સાચું ગણિત. આ રચનાને કારણે પિન પર જે બળ લાગે છે તે સંતુલિત રહે છે. હા, જો બળ એક જ છેડેથી લાગતું હોત તો પિન એક તરફ વળી જાત, જેને આપણે બેન્ડિંગ મોમેન્ટ કહીએ છીએ. અચ્છા, પરંતુ બંને તરફ સમાન બળ લાગવાથી પિન બિલકુલ સીધી રેખામાં જળવાઈ રહે છે અને માત્ર શિયર સ્ટ્રેસનો સામનો કરે છે. સચોટ વિશ્લેષણ. આ પિનને વળતી અટકાવવી એ જ મશીન ડિઝાઇનનું એક મોટું લક્ષ્ય હોય છે. ખરેખર અદ્ભુત છે આ ડિઝાઇન. અને જ્યારે બળોની આ પ્રકૃતિ સ્પષ્ટ થાય છે ત્યારે સ્લાઇડ 7, 8 અને 9માં દર્શાવેલ ફેલિયર એનાલિસિસ એટલે કે નિષ્ફળતાની ગણતરી એકદમ તાર્કિક લાગવા માંડે છે. હા, ફેલિયર એનાલિસિસ. આ કોઈ સામાન્ય ગણિતના સમીકરણો નથી લાગતા. ના, જરાય નહીં. તે વાસ્તવમાં એક સિમ્યુલેશન છે કે માળખું કઈ રીતે હાર માની શકે છે. મતલબ કે કઈ રીતે તૂટી શકે છે. હા,
દાખલા તરીકે રોડનું ટેન્સાઇલ ફેલિયર. અહીં રોડની મજબૂતી તેના આડછેદના વિસ્તાર એટલે કે ક્રોસ સેક્શનલ એરિયા પર આધાર રાખે છે. આ વિસ્તાર વર્તુળાકાર હોવાથી સમીકરણમાં વ્યાસનો વર્ગ એટલે કે ડીનો સ્ક્વેર આવે છે, ખરું ને? બરાબર. આનો ભૌતિક અર્થ એ છે કે જો રોડનો વ્યાસ બમણો કરવામાં આવે તો તેની તાકાત 2 ગણી નથી થતી. તો કેટલી થાય? સીધી 4 ગણી થઈ જાય છે. વાહ, આ તો જબરદસ્ત કહેવાય. અને પિનની નિષ્ફળતાની ગણતરીમાં પણ આવો જ એક રસપ્રદ સિદ્ધાંત કામ કરે છે, જેને ડબલ શિયર કહે છે. હા, ડબલ શિયર બહુ અગત્યનો કન્સેપ્ટ છે. સિંગલ આઈ અને ફોર્ક એ વિરુદ્ધ દિશામાં ખેંચાય છે ત્યારે પિન 3 હિસ્સામાં વહેંચાયેલી હોય છે. કયા 3 હિસ્સા? ફોર્કનો ઉપરનો ભાગ, સિંગલ આઈનો વચ્ચેનો ભાગ અને ફોર્કનો નીચેનો ભાગ. જો પિનને તૂટવું હોય તો તેણે એકસાથે 2 જગ્યાએથી કપાવવું પડે. એકદમ સાચું. ઉપરની અને વચ્ચેની સપાટી વચ્ચે તથા વચ્ચેની અને નીચેની સપાટી વચ્ચે. એટલે કે કાતરની 2 બ્લેડને બદલે અહીં જાણે 3 બ્લેડ એકસાથે કામ કરી રહી છે. હા, અને આ જ કારણ છે કે ગણતરી કરતી વખતે પિનનો પ્રતિકારક વિસ્તાર બમણો એટલે કે 2x ગણવામાં આવે છે. બરાબર. આ ડબલ શિયરની સમજૂતી તમારી એકદમ સચોટ હતી. આ 2 જગ્યાએથી કપાવવાની પ્રક્રિયા પિનની અસરકારક તાકાત બમણી કરી દે છે, જેના કારણે સમાન લોડ માટે ઘણી પાતળી પિન વાપરી શકાય છે. ઓહ, અને એનાથી જોઈન્ટનું વજન હળવું રહે છે. બિલકુલ. રોડ અને પિન સિવાય નોટ્સમાં સિંગલ આઈ અને ફોર્ક એન્ડ માટે પણ અલગ-અલગ રીતે ટેન્સાઇલ, શિયર અને ક્રશિંગ નિષ્ફળતાના સમીકરણો આપેલા છે. હા, મેં જોયું. જેમ કે સિંગલ આઈ જો ટેન્શનમાં તૂટે તો તે છિદ્રની બંને બાજુના પાતળા ભાગમાંથી ફાટે છે, માટે ત્યાં તેટલા જ વિસ્તારની ગણતરી થાય છે. અને ફોર્ક એન્ડમાં 2 આંખો હોવાથી તેની જાડાઈ જે T1 છે તેને 2 વડે ગુણીને સમાન પ્રક્રિયા કરવામાં આવે છે. હા, 2 ગુણ્યા T1. કુલ મળીને આ 8 અલગ-અલગ સમીકરણો છે. પણ સાચું કહું તો પ્રથમ નજરે કોઈને પણ આ 8 ગણતરીઓનો સમૂહ થોડો કંટાળાજનક અથવા ઓવરવેલ્મિંગ લાગી શકે છે. હા, વિદ્યાર્થીઓ પણ ઘણીવાર ગભરાઈ જાય છે આ જોઈને. એવું થાય કે માત્ર એક જોઈન્ટ માટે આટલી બધી જટિલતા શા માટે? પણ તેની પાછળનું તર્ક એન્જિનિયરિંગની એક બહુ પ્રખ્યાત ફિલોસોફી પર આધારિત છે. કઈ ફિલોસોફી? કોઈ પણ સાંકળ એટલે કે ચેઇન માત્ર એટલી જ મજબૂત હોય છે જેટલી તેની સૌથી નબળી કડી. ઓહ, એટલે કે સૌથી નબળો ભાગ જ નક્કી કરે કે આખી સિસ્ટમ કેટલી મજબૂત છે. બિલકુલ. જ્યારે ઔદ્યોગિક કક્ષાનું મશીન બને છે ત્યારે કોઈ અંદાજ પર આધાર રાખી શકાય નહીં. સાચી વાત. કદાચ રોડ ખૂબ મજબૂત હોય અને ટન બંધ વજન ખેંચી શકે, પણ જો પિન ક્રશિંગમાં નબળી સાબિત થાય અથવા ફોર્ક એન્ડનો બારનો ભાગ ટેન્શનમાં ફાટી જાય તેવો હોય તો રોડની મજબૂતી કોઈ કામની રહેતી નથી. આ 8 અલગ-અલગ ગણતરીઓ એ શોધવાની એક ડિટેક્ટિવ પ્રક્રિયા છે કે આખી સિસ્ટમમાં કયો ભાગ સૌથી પહેલા નિષ્ફળ જશે. અચ્છા. જ્યારે ગણતરીઓ દ્વારા એ સાબિત થાય કે આ 8માંથી એક પણ રીતે જોઈન્ટ પર લાગતું બળ તેની ક્ષમતા કરતાં વધારે નથી, ત્યારે જ તે ડિઝાઇનને સંપૂર્ણ સુરક્ષિત ગણી શકાય. તો 8 સમીકરણો કોઈ બોજ નથી, પરંતુ સુરક્ષાની 8 અલગ-અલગ ગેરંટી છે. એકદમ સાચું. તે ડિઝાઇનરને સિસ્ટમનું પોસ્ટમોર્ટમ તે બનતા પહેલા જ કરવાની તક આપે છે. આ ખરેખર બહુ મોટી વાત કહેવાય. અને આ આખી પ્રક્રિયાને એકદમ વ્યવહારુ બનાવવા માટે સ્લાઇડ 10માં એક ડિઝાઇન ફ્લોચાર્ટ રજૂ કરવામાં આવ્યો છે. હા, આ ફ્લોચાર્ટ તો જાણે કોઈ એલ્ગોરિધમની જેમ કામ કરે છે. બિલકુલ. સ્ટેપ 1માં માત્ર બહારથી આવતા લોડને આધારે રોડનો વ્યાસ D શોધવામાં આવે છે. આખી ઇમારતનો પાયો આ D છે. બધા જ ભાગોના ડાયમેન્શન નક્કી કરવામાં આવે છે. હા, આ જાણે પાયા પરથી આખું માળખું ઊભું કરવા સમાન છે. અને ત્યારબાદ સ્ટેપ 3, 4 અને 5માં અનુક્રમે પિન, સિંગલ આઈ અને ફોર્ક એન્ડની ચકાસણી થાય છે, રાઈટ? બરાબર. આ સ્ટેપ્સમાં એ 8 સમીકરણોનો ઉપયોગ કરીને જોવામાં આવે છે કે ઉદ્ભવતો સ્ટ્રેસ, મટીરિયલની માન્ય મર્યાદા, જેને અલાઉએબલ સ્ટ્રેસ કહેવાય, તેની અંદર છે કે નહીં. અને જો કોઈ જગ્યાએ સ્ટ્રેસ વધી જાય તો ડિઝાઇનરે પાછા જઈને માપ બદલવા પડે છે. સિમ્પલ. આ શિસ્તબદ્ધ અને ક્રમબદ્ધ પ્રક્રિયા ડિઝાઇનરને કોઈ પણ મહત્વનું પાસું ચૂકતા અટકાવે છે. હવે સ્લાઇડ 11માં નકલ જોઈન્ટની તુલના એક અન્ય પ્રખ્યાત જોડાણ એટલે કે ક્વાર્ટર જોઈન્ટ સાથે કરવામાં આવી છે. હા, ક્વાર્ટર જોઈન્ટ. આ તુલના એન્જિનિયરિંગની વાસ્તવિકતા દર્શાવે છે કે દુનિયામાં કોઈ એક માસ્ટર ડિઝાઇન હોતી નથી. બધું જ એપ્લિકેશન પર આધારિત હોય છે. સાચી વાત. દરેક જોઈન્ટનો પોતાનો ઉપયોગ છે. ક્વાર્ટર જોઈન્ટની ખાસિયત એ છે કે તે ટેન્સાઇલ અને કોમ્પ્રેસિવ
એમ બંને પ્રકારના લોડ લઈ શકે છે. હા, પણ તેની એક મર્યાદા પણ છે. કઈ? તે બે રોડને એકદમ જડ રીતે એટલે કે રિજિડ રીતે જોડે છે. તેમાં કોઈ હલનચલન શક્ય નથી. અચ્છા. અને બીજી બાજુ નકલ જોઈન્ટ માત્ર ખેંચાણ સહન કરી શકે છે, પરંતુ તે કોણીય ગતિની અમૂલ્ય છૂટ આપે છે. બિલકુલ. આ સરખામણી નિર્ણય લેવાની પ્રક્રિયાનો બહુ મહત્વનો ભાગ છે. એટલે કે ડિસિઝન મેટ્રિક્સ. હા, જો મશીનમાં એવી પરિસ્થિતિ હોય જ્યાં ખેંચાણ અને દબાણ વારંવાર બદલાતા હોય, જેમ કે સ્ટીમ એન્જિનનો પિસ્ટન રોડ, અને ત્યાં કોઈ હલનચલનની જરૂર ન હોય, તો ક્વાર્ટર જોઈન્ટ અનિવાર્ય છે. પણ જો માત્ર ખેંચાણ સહન કરવાનું હોય અને સાથે મશીનના ભાગોને વાઇબ્રેશન શોષવા થોડું હલનચલન આપવું હોય તો નકલ જોઈન્ટનો જ ઉપયોગ કરવો પડે. બરાબર. અને સ્લાઇડ બારમાં જણાવેલા ફાયદા અને મર્યાદાઓ આ જ સિદ્ધાંતને મજબૂત કરે છે. હા, નકલ જોઈન્ટનો સૌથી મોટો ફાયદો તેની અદ્ભુત યાંત્રિક શક્તિ અને એસેમ્બલીની સરળતા છે. તેમાં બહુ ઓછા ફરતા ભાગો હોવાથી તે અત્યંત વિશ્વસનીય છે. અને તેની મુખ્ય મર્યાદા માત્ર એટલી છે કે તે કોમ્પ્રેસિવ લોડ સહન કરી શકતું નથી અને તેની ગતિ માત્ર એક જ સમતલમાં મર્યાદિત છે. સાચું. જો આપણે આ આખી વૈજ્ઞાનિક ચર્ચાના હાર્દને સમજીએ તો એટલું નિશ્ચિત છે કે યાંત્રિક ડિઝાઇનમાં જ્યાં પણ અત્યંત મજબૂતીની સાથે લવચિકતા એટલે કે ફ્લેક્સિબિલિટીની માંગ ઊભી થાય છે, ત્યાં નકલ જોઈન્ટ જ વાસ્તવિક હીરો સાબિત થાય છે. આ